પોરબંદરમાં હોળી ધૂળેટીના પર્વને જુગારના પર્વ તરીકે ઉજવતા 40 શકુનીઓ ઝડપાયા છે। જિલ્લાભરમાં પોલીસે અલગ અલગ 9 સ્થળોએ દરોડા પાડતા 3 લાખની મત્તા અને પત્તા કબજે કર્યા હતા। પોરબંદરના ઇન્દિરાનગરમાં મહાકાળી મંદિર પાસે શેરીના નાકે રાત્રે 8:15 વાગે જુગાર રમતા 62 વર્ષના વૃદ્ધ બાબુ ભાણાભાઈ ગુજરિયા, રાહુલ જાદવ કડેગિયા અને વૈભવ મહેશ ગોંડલિયા તથા જીતુ રમેશ ગોહેલ 4460ની રોકડ સાથે ઝડપાયા હતા। તો રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં હનુમાનજીના મંદિર સામે રોડ પર જુગાર રમતા વિશાલ ભીમા ઓળેદરા, માલદે લાખા બાપોદરા, બાલુ લીલા અમર અને લાખણશી રામ શર્માને પોલીસે 1:30 વાગ્યે જુગાર રમતા 14835ની રોકડ અને 2 મોબાઈલ સહિત 39835ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા। દોલતગઢ પાસે રામ મંદિર પાસે બપોરે 12:15 વાગ્યે જુગાર રમતા સુરા ઉર્ફે ધુડિયો રામભાઈ કોડિયાતર, જેતપુરનો સલીમ ઇબ્રાહીમ બાલાગામિયા, દોલતગઢનો ડાયા કારા કાઠી, ભૂપત વિરમ વાડલિયા અને છગન વિરમ વાડલિયાને પોલીસે પકડી પાડ્યા હતા। જ્યારે કાના કરશન ભુવા નાસી ગયો હતો। ત્યાંથી પોલીસે 15600ની રોકડ કબજે કરી હતી। બારવાણ નેશની પ્રાથમિક શાળા પાસે રોડ પર જુગાર રમતા દેવા સાંગા મકવાણા, નારણધાના છેલાણાને 10150ની રોકડ સાથે પકડી પાડ્યા હતા। જ્યારે ભાવપરાની નવનાળા સીમમાં રહેતા બાલુરામા મોઢવાડિયાએ તેની વાડીના મકાનમાં જુગારધામ શરૂ કરીને બહારથી જુગારીઓને એકત્ર કર્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારનો અખાડો ચલાવનાર બાલુ ઉપરાંત સાંગણ વેજા મોઢવાડિયા, રાજુ હાજા મોઢવાડિયા, મેરામણ વિરમ મોઢવાડિયા અને અર્જન લાખા વડેદરાને 51210ની રોકડ, 15000ના 6 મોબાઈલ સહિત 66210ના મુદ્દામાલ સાથે પકડી લીધા છે। તો ઝાવર ગામે નવાપાડાના નાકે બપોરે 1 વાગ્યે જુગાર રમતા નરેશ રણજીત ડોડિયા, કપિલ પોપટ વાઢિયા, હિતેશ ઉર્ફે ભૂરો રામા વાજાને 10240ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા। આ ઉપરાંત સોઢાણા ગામના વડુફળિયામાં રહેતી સંતોક લખમણ ઓળેદરા નામના મહિલાના ઘરમાંથી પણ જુગારધામ ઝડપાયું હતું। જેમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતી સંતોક ઓળેદરા ઉપરાંત અડવાણાની 65 વર્ષની વૃદ્ધા જેઠીબેન ભીખુ ઓળેદરા, બોખીરામાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલા શ્રી રામ પાર્કમાં રહેતી 64 વર્ષની વૃદ્ધા મંજુબેન વેજા મોઢવાડિયા, મોરાણા ગામના પરબત ભોજા કારાવદરા, સોઢાણાના રણમલ લખમણ કારાવદરા અને અડવાણાના દેવા નવગણ કારાવદરાને પોલીસે 59230ની રોકડ અને 5 મોબાઈલ સહિત 80230ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા। આ જ રીતે કુતિયાણા ગામે પંચેશ્વરી ચોકમાં રહેતા મેહુલ તુલસી ગજેરાએ તેના મકાનમાં ઘોડી પાસાનો જુગારનો અખાડો શરૂ કર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। જેમાં જુગારધામ ચલાવનાર મેહુલ ગજેરા ઉપરાંત કુતિયાણાના ચુનારીવાસમાં રહેતા ભરત મનસુખ મારુ, બાપુનાકામાં રહેતા વિવેક માલદે બાટા, કુંભારવાડામાં રહેતા કેતન નરેશ વડુકર, શાહી બજારમાં રહેતા નેભા રામા સુત્રેજા, પંચેશ્વરી રોડ પર રહેતા મુફદ્દર ઉર્ફે હોરો ખોજેમ વરાંગ અને કુતિયાણાની હરિઓમ સોસાયટીમાં રહેતા પ્રતાપ જીવા મોઢવાડિયાને પોલીસે 43900ની રોકડ સાથે પકડી પાડ્યા હતા। ઘોડી પાસાના જુગાર રમી રહેલા આ તમામ સામે કાર્યવાહી થઈ હતી। ઇન્દિરાનગર વિસ્તારમાં રામદેવ પીરના મંદિર સામેની શેરીના નાકે જાહેરમાં જુગાર રમી રહેલા કમલેશ હિરજી જગતિયા, જયદીપ નાગજી બાલસ, વિજય મેરામણ માવદિયા, પ્રેમજી દેવજી હોદાર અને ભરત ભીખુ કામરિયા ને 25000ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।